એક મહિનામાં ચોથી વાર પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થયો છે। આજે પેટ્રોલમાં 2.61 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલમાં 2.71 રૂપિયા પ્રતિ લીટરનો વધારો ઝીંકાયો છે અને આ સાથે જ પેટ્રોલ છે તે 100 ને પાર પહોંચ્યું છે। ત્યારે આ મુદ્દે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ મોંઘવારીને લઈને સરકાર પર નિશાન સાધ્યું છે। ઈસુદાન ગઢવીએ સરકારને ઘેરતા કહ્યું કે નવી સવાર પડી અને પાછા પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા છે। 11 દિવસમાં પેટ્રોલ ડીઝલના લગભગ 7.5 રૂપિયાનો વધારો થયો છે અને પેટ્રોલની સદી થઈ છે। ત્યાં સામે ડોલર સામે રૂપિયો પણ ઘટી ગયો છે। આ સાથે જ ઈસુદાન ગઢવીએ જનતાને પણ અપીલ કરી હતી। શું કહ્યું છે ઈસુદાન ગઢવીએ, સાંભળો। મિત્રો, ફરી સવાર પડી અને સમાચાર આવ્યા કે પેટ્રોલ અને ડીઝલના ફરીથી રૂપિયા વધી ગયા। તમે જુઓ કે છેલ્લા 11 દિવસમાં પેટ્રોલ અને ડીઝલ ઓલમોસ્ટ 7.5 રૂપિયા વધ્યા છે। પેટ્રોલે સદી પાર કરી દીધી છે। બીજી બાજુ રૂપિયો પણ ઘટી રહ્યો છે ડોલરની સરખામણી। જ્યારે નરેન્દ્રભાઈ મોદી જ્યારે સત્તા ઉપર આવ્યા ત્યારે પેટ્રોલ ડીઝલના અંદાજે લગભગ 62 રૂપિયાની આસપાસ ભાવ ચાલતા હતા। અત્યારે સદીએ ફટકારી દીધી। જે પેટ્રોલ ડીઝલ અને જે 1 રૂપિયા ડોલર પણ લગભગ 60-62 હતું, ક્યાં પહોંચી ગયું? સાહેબ, કહેવા એ માંગુ છું કે આ આમ જનતા ઉપર, આમ લોકો ઉપર, એક સામાન્ય પબ્લિક ઉપર કેટલો ભાર પડે છે। 1 રૂપિયો પેટ્રોલ કે ડીઝલ વધતું આજથી 10-11 વર્ષ પહેલા, ત્યારે બધા ટ્રકના પૈડા થંભી જતા। લોકોમાં એક પ્રકારનો ગુસ્સો આવી જતો કે આ અમારા ઉપર શું કામ ભાઈ ભાર મૂકો છો તમે? અત્યારે હાલત કેવી થઈ છે? અત્યારે 7-8 રૂપિયા વધે છે। તમે જુઓ કેટલી સિસ્ટમ આ લોકોએ મેનેજ કરી છે કે આંદોલન કે હડતાળની તો વાત ટ્રકોની છોડી દો, પણ લોકોને બોલતા પણ ડરે છે। લોકો આટલા ઉપર ભાર પડે છે, મોંઘવારી ઉપર મોંઘવારી। એક પેટ્રોલ ડીઝલનો 1 રૂપિયો વધે એટલે તમામ જગ્યાએ મોંઘવારી વધી જાય। આજે લોકો ચારે બાજુ પીડાઈ રહ્યા છે। આજે એક માતા બેન દીકરી જે સામાન્ય પરિવારમાંથી છે, આમ આદમી છે, મધ્યમ પરિવારમાંથી છે, એમનું કિચન નથી ચાલતું, એનું કિચનનું બજેટ વધી જશે। શાકભાજીથી માંડીને તમામ જીવન જરૂરિયાત ભાવો છે એ પેટ્રોલ ડીઝલના ભાવ વધે એટલે વધી જાય। અને આ લોકો વાતો શું કરે છે કે હમણાં કંટ્રોલ થઈ જશે, હમણાં કંટ્રોલ થઈ જશે। આ લોકોને મને લાગે છે કે ધીરે ધીરે ઝેર આપી રહ્યા છે। અને એવું પણ નથી કે પેટ્રોલ ડીઝલ યુદ્ધના કારણે આપણે નથી મળી રહ્યું। રશિયા આપવા માંગે છે ઓઇલ, આપણે કેમ નથી લેતા ભાઈ? કેનો દબાણ છે? રશિયા આપણે આપવા માંગે છે, સસ્તા ભાવે આપવા માંગે છે। અને આંતરરાષ્ટ્રીય રીતે અત્યારે તમે જુઓ કે આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલના ભાવ ઘટ્યા છે, છતાંય આપણે પેટ્રોલ ડીઝલના ભાવ વધતા જાય છે। મારે ગુજરાતની જનતાને કહેવા માંગુ છું કે આપણે આપણા પરિવાર માટે તો વિચારીએ। પાર્ટીઓ એક સમયે ભૂલી જાઓ, જે પાર્ટીઓ જે કરતી હોય, પણ અત્યારે આપણા ઉપર બોજ પડે છે। ભલે કોઈ પણ પાર્ટીના આપણે સભ્ય હોઈએ, જરા ચૂંચા કરીએ તો ખરું, બોલીએ તો ખરા। આપણા સમાજના આગેવાનો ક્યાં ગયા? આપણા જ્ઞાતિના આગેવાનો ક્યાં ગયા? કોઈ બોલતું જ નથી। આટલી બધી મોંઘવારી પડી તો હવે તમારે જાગવાનું છે। તમારા માટે મારા માટે કોઈ નહીં બોલે। તમારે મારે આપણા માટે આપણે પોતે જાગવું પડશે, પોતે સમજવું પડશે અને આ સરકારોને જવાબ આપવો પડશે। ભાવ વધારાને લઈને, આ મોંઘવારીને લઈને ઈસુદાન ગઢવીએ જે નિવેદન આપ્યું છે તેને લઈને આપના શું વિચાર છે, આપનું શું કહેવું છે? આપના મંતવ્ય અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।